તો ગુજરાતમાં અત્યારે વરસાદી કેવા હાલ છે ઝોન વાઇઝ દ્રશ્યો સાથે આપને અહેવાલો બતાવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદ કયા ઝોનમાં થયો છે તેની વિગતો પણ ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડવી છે અને સાથે જ હજુ પણ કેટલા દિવસ આગાહી રહેવાની છે તો કે ભારે વરસાદની આગાહી છે 7 જુલાઈની જો વાત કરવામાં આવે તો આપ અહીંયા આ મેપમાં જોઈ શકો છો કે જે ગ્રીન કલરનો વિસ્તાર બતાવી રહ્યા છે ગ્રીન કલરનો વિસ્તાર એવું દર્શાવે છે કે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ રહેશે એટલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ એટલે ટૂંકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે સામાન્ય વરસાદ રહી શકે છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે અન્ય જિલ્લાની તો અહીંયા તમને યલો કલર દેખાય છે કે જે સૂચવે છે કે ત્યાં વરસાદ છે મધ્યમ રહી શકે છે એટલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દક્ષિણનો કેટલો ભાગ છે ત્યાં પણ મધ્યમ વરસાદની સૂચના છે। હવે 8 જુલાઈની જો વાત કરવામાં આવે આ તમામ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે યલો કલર દર્શાવે છે અને ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે કે જે આ તમામ વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ રહી શકે છે ત્યાં કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું, પરંતુ જે યલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે અને વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે। 8 જુલાઈની આપ વાત કરી રહ્યા છીએ। ત્યારબાદ હવે ભારે વરસાદની આગાહી 9 જુલાઈએ કેવી છે તેના પર નજર કરીએ તો 9 જુલાઈની અંદર પણ જોવા મળી શકે છે એ જ પ્રકારની સ્થિતિ છે। મોટા ભાગનો જે ગુજરાતનો મેપ છે તેમાં તમે ગ્રીન કલર જોઈ રહ્યા છો, એનો મતલબ એમ કે સામાન્યથી મધ્યમ વરસાદ આ તમામ જિલ્લાઓમાં રહેવાનો છે અને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નામ સહિત અમે આપને જાણકારી આપીએ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર એ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે, પરંતુ અહીંયા તમે જે યલો કલર જોઈ રહ્યા છો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે ત્યાં વરસાદની સ્થિતિ થોડી સારી રહી શકે છે। આ સિવાય હવે આંકડાઓની વાત કરીએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ પડ્યો છે, કેમ કે સત્તાવાર રીતે ચોમાસું શરૂ થયું અને 1 મહિનો થયો છે અને એ જ 1 મહિનાની અંદર ગુજરાતમાં 43% વરસાદ થઈ ગયો છે। ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છમાં 40% વરસાદ નોંધાયો છે, આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 38% વરસાદ નોંધાયો છે, મધ્ય ગુજરાતની વાત કરીએ તો 41% વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 43% વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 44% વરસાદ નોંધાયો છે। એટલે જો સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 44% વરસાદ નોંધાયો છે એટલે સત્તાવાર ચોમાસાની શરૂઆતની સાથે જ આ વખતે રાજ્યમાં સારો વરસાદ જોવા મળ્યો છે અને 43% વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળ્યો છે।